સુરત શહેરના મેટ્રો રેલવેના વિકાસ કાર્ય વચ્ચે ફરી એકવાર વિરોધની સ્થિતિ સર્જાઈ છે। મસ્કતી મેટ્રો સ્ટેશનની નજીક દુકાનદાર વેપારીએ સ્થાનિક વ્યવસાય પર ઊભી થયેલી અણધારેલી મુશ્કેલીઓ સામે પ્રતિકાર નોંધાવતા સુડા ભવન ખાતે મોરચો કાઢ્યો હતો। દુકાનદારોના આરોપો મુજબ મેટ્રો કામગીરીના કારણે તેમને ન માત્ર ધંધામાં ભારે ઘટાડો સહન કરવો પડી રહ્યો છે, અનેક દુકાનોને હટાવવાની પણ નોટિસ અપાઈ છે। છેલ્લા ઘણા સમયથી વેપારીઓ આ સમસ્યા અંગે અવાજ ઉઠાવી રહ્યા છે, પણ સંચાલક તંત્ર તરફથી સંતોષકારક જવાબ મળતો ન હોવાનું તેઓ જણાવી રહ્યા છે। मोहम्मद अब्दुल हुसैन कापड़िया मारू नाम है। हूँ एक वेपारी छूँ आर्यमन मार्केटना अंदर जे टावर रोड पर स्थित है। અને અમે અહીંયા આજે જીએમઆરસીની ઓફિસમાં આવ્યા છે અમારા મુદ્દાઓ રજૂ કરવા। અમારે વારંવાર મીટિંગોની તારીખ આપવામાં આવે છે। છેલ્લી મીટિંગ ડિસેમ્બરના અંદર 2024માં કરવામાં આવેલી ને આજ તારીખ સુધી અમારો કોઈ ઉકેલ આવ્યો નથી। અમારે ખાલી વાયદાઓ આપવામાં આવે છે, કમ્પેન્સેશનના કમિટમેન્ટ્સ કરવામાં આવે છે, જે કોઈ કમ્પેન્સેશન અમારે હજી સુધી મળ્યું નથી ને અમારે કોઈ સર્વિસીસ મળતી નથી। અમારી એક જ હવે માંગ છે કે રોડ ખોલી આપો। અમે સામેથી જીએમઆરસીને પૈસા આપવા બી હોય તો એ બી આપવા તૈયાર છે ને એ અમે ડાયરેક્ટ ઈડી ઓફ સિવિલ ડિપાર્ટમેન્ટને અમે આ ઓફર કરી ચૂકેલા છે કે એટલા ત્રાસી ગયા છે અમે કે અમારા કોઈ તહેવાર નથી આવી રહ્યા ને અમારા વેપારને બહુ નુકસાન થઈ રહ્યું છે ને બહુ ટાઈમથી આ રસ્તો બંધ છે, જે હવે નહીં ચાલે। અમે કંટાળી ગયા છે ને હવે અમારા સર્વાઈવલ માટે તમે જે કમ્પેન્સેશનની વાત કરો છો તેનાથી અમારું સર્વાઈવલ પોસિબલ નથી, એટલે કમ્પેન્સેશન ઇમ્પોર્ટન્ટ નથી। અમારે રસ્તો ખોલી આપો અને અમારી જે બી પ્રોબ્લેમ્સ છે તેને સોલ્યુશન કરો, કારણ કે આ પ્રોજેક્ટને હમણાં સુધી 3 વર્ષ થઈ ગયા છે ને અમારે જેટલી સમજ પડે છે એ હિસાબે આગલા બીજા 3 વર્ષ સુધી આ પ્રોજેક્ટ કમ્પ્લીશન થાય એવું નથી। અગર જો મેં રોંગ હોય તો એ મને સામનેથી કમિટમેન્ટ રિટર્નમાં આપે કે અમે આટલી તારીખમાં કમ્પ્લીટ કરી આપશું, કારણ કે અમારે કમિટમેન્ટ સપ્ટેમ્બરનું આપેલું કે સપ્ટેમ્બરના અંદર અમારો પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ જશે, અમારી વોલ બની જશે અને અમે તમારે રસ્તો ખોલી આપશું। જે કોઈ આશા નથી અમારે, કારણ કે અમારે આંખો દેખાય છે કે મશીનો પૈરા છે, કોઈ કામ થતું નથી અને આ રસ્તો ખુલવાનો છે નથી। તો અમે હજી આગળ કેટલા વર્ષ સુધી ત્રાસમાં રહીશું, હજી કેટલા વર્ષ અમારે આના અંદર સફર કરવાનું છે। તો અમે આ બહુ કંટાળી ગયા છે। આ બધા આર્યમનના બધા વેપારીઓ અમે સાથે છે ને આજે જીએમઆરસીની ઓફિસ પર ઈડીના સાથે મિટિંગ કરી છે ને અમારે આજે બી ખાલી આગળની તારીખ આપવામાં આવી છે। સુરતની ટાવર રોડ પર મેઇન જેને રાજમાર્ગ કહેવામાં આવે એ રાજમાર્ગ બંધ કરવામાં આવ્યો છે અને એના અંદર અમારી કોમ્પ્લેક્સની દુકાનોને બહુ બધો અસર થયો છે ફાઇનાન્શિયલી। મારું નામ મુર્તુજા સાલે છે, મારી આર્યમન માર્કેટમાં દુકાન છે અને છેલ્લા 2.5 વર્ષથી જે રસ્તો બંધ કર્યો છે તો અમારો ટોટલ ધંધો અને પૂરું ચોપટ થઈ ગયું છે અને આ જે મેટ્રોવાળા જે વાયદા કરે છે તો એ વાયદાના હિસાબે કોઈ કામ અમારું થયું નથી અને અમારે ધક્કા ખવડાવે છે અને ધંધો પૂરો ચોપટ થઈ ગયો છે અને એટલો ત્રાસ છે। એ સિવાયના બી બધા જે પ્રોબ્લેમ છે બધા જ વેપારીઓને પ્રોબ્લેમ થઈ રહ્યા છે અને અમારે કોઈ નિરાકરણ આવતું નથી અને કોઈ પરમેનન્ટલી એનો સોલ્યુશન બી લાવવા માંગતા જ નથી, એટલે અમારે તકલીફ છે આ રહી। ત્યારે એવી કન્ડિશન છે કે અમારે જે માણસોને એને છે પગાર આપવાના ફાફા થઈ ગયા છે, હવે ખબર નહીં હવે ક્યારે એનો નિકાલ લાવે। 2.5 વર્ષથી અમે પરેશાન છીએ। મારું નામ અમિત ધાણધારા છે। હું આર્યમન માર્કેટમાં જ્વેલરીની શોપ ધરાવું છું। છેલ્લા 3 વર્ષથી આ મેટ્રોનું કામ ચાલુ થયું ત્યારથી કોઈ જ જાતની કોઈ સગવડ નથી, કોઈ જાતની ઇમરજન્સી સેવાઓ એમના દ્વારા આપવામાં આવતી નથી અને કોઈ ઇમરજન્સી વ્હીકલ્સ, ફાયર, એમ્બ્યુલન્સ અહીંયા આવી શકતું નથી અને આ લોકોએ અમને વળતર આપવાનું કહી અને કેટલા ટાઈમથી કોઈ જાતની પ્રોસેસ ચાલુ કરતા નથી। 1 વર્ષમાં ખાલી 15 જણની વળતરની પ્રોસેસ એ લોકોએ આગળ વધારી છે, હજી સુધી એ લોકો વાયદા આપ્યા કરે છે અને કંઈ જ કામ આગળ વધતું નથી। એમને 7 દિવસનો ટાઈમ લીધો છે, નહીં તો 7 દિવસ પછી અમે પાછું ફરીથી અહીંયા આગળ બેસી જઈશું જ્યાં સુધી વળતર નહીં આપે ત્યાં સુધી, કાં તો રસ્તો નહીં ખોલે ત્યાં સુધી। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।